જય જવાન, જય કિસાન, જય ભારત. વહાલા મિત્રો, નમસ્કાર. આપણા ભારત દેશને આઝાદી મળી 1947માં, અને 1947માં ભારત દેશ આઝાદ થયો પછી અત્યાર સુધીમાં જેટલા વડાપ્રધાનો થયા એમાં નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન જોવા મળ્યા નથી. નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચારની વાતો કરે, દેશમાંથી ભ્રષ્ટાચાર ખતમ કરવા માટેની વાતો કરે, અને દેશની વિપક્ષની પાર્ટીના વિપક્ષની દરેક પાર્ટીના 99% ભ્રષ્ટાચારી નેતાઓને પોતાની પાર્ટીમાં સમાવી લે. કોઈ પણ વિપક્ષની પાર્ટીનો નેતા પોતાની પાર્ટીમાં વર્ષો સુધી કામ કર્યું હોય એ કોઈ બીજી પાર્ટીમાં એકદમ જાય નહીં, પાર્ટી બદલે નહીં. એ ક્યારે બદલે? એમને કોઈ ધાક ધમકી, ઈડી, સીબીઆઈ, લાભ, લાલચ, લોભ લાલચ, સામ દામ દંડ ભેદ આવી નીતિ બીજેપી વાળા અપનાવે અને ધાક ધમકાવી અને વિપક્ષના ભ્રષ્ટાચારી નેતાઓને પોતાની બીજેપીની પાર્ટીમાં સમાવે. આ વિપક્ષના 99% લોકોને, 99% ભ્રષ્ટાચારી નેતાઓને પોતાની પાર્ટીમાં સમાવે અને એમને મોટા પદ આપવામાં આવે. હવે આવા ભ્રષ્ટાચારીઓને પોતાના પાર્ટીમાં ભેગા કરી, ભ્રષ્ટાચારીઓને ભેગા કરે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરું છું એની વાતો કરે. પોતાની પાર્ટીમાં, બીજેપીની પાર્ટીમાં ભ્રષ્ટાચારી નેતાઓ છે કે નહીં એ કેતા ખબર પડે. બીજેપીના દરેક નેતાઓની સંપત્તિની જાંચ કરવામાં આવે અને બીજેપીની સાથે જે ગઠબંધન હોય, જે પાર્ટી હોય એમના નેતાઓની, દરેક નેતાઓની સંપત્તિની જાંચ કરવામાં આવે. સંપત્તિની જાંચ કરવામાં આવશે ત્યારે જ ખબર પડશે ને. જાંચ તો કંઈ કરતા નથી. અને અમિત શાહને અને નરેન્દ્ર મોદીને પોતાની પાર્ટીમાં અને ગઠબંધનની પાર્ટીમાં કેટલા ભ્રષ્ટાચારી નેતાઓ છે એમને ખબર ના હોય. ખબર હોય છતાં પણ એમની કોઈ જાંચ કરશે નહીં. જાંચ કરશે નહીં તો કેવી રીતે ભ્રષ્ટાચારી નેતાઓ બહાર આવશે? એટલે આવા નેતાઓને સાવરે. ભાજપના કોઈ પણ નેતાઓ પર કોઈ તપાસ થાય નહીં, એમની સંપત્તિની, મિલકતની કોઈ તપાસ થાય નહીં, તો બીજેપીના નેતાઓ અને ગઠબંધનના નેતાઓ એમને કોઈ ડર કે ભય હોય નહીં. એમને જે પદ મળ્યું હોય એનો
દુરુપયોગ કરી અને ભ્રષ્ટાચાર જ કરશે. પોતાની પાર્ટીના કેટલા ભ્રષ્ટાચારી નેતાઓ અને વિપક્ષના 99% ભ્રષ્ટાચારી નેતાઓને પોતાની પાર્ટીમાં ભેગા કરે અને ભ્રષ્ટાચારીઓને ભેગા કરે અને કે હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરું છું. હવે દેશની જનતા કંઈ મૂર્ખી રહે? દેશની જનતાને એવી કંઈ ખબર નહીં પડતી હોય કે તમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કેવું કામ કરો છો? આવા વડાપ્રધાન ભારતમાં શું તો શું દુનિયામાં પણ ક્યાંય જોવા મળ્યા નહીં હોય. કે ભ્રષ્ટાચારી નેતાઓને પોતાની પાર્ટીમાં સ્થાન આપવું, એમને ઊંચા પદ આપવા અને પોતાની પાર્ટીમાં જે કોઈ ભ્રષ્ટાચાર નેતા હોય એની કોઈ જાંચ કે કોઈ એના પર કાર્યવાહી કરવી નહીં. હવે આવા દેશના પીએમ હોય તો દેશ ક્યાંથી ઊંચો આવે? ભ્રષ્ટાચારીઓને સાવરવા વિપક્ષની પાર્ટીના ભ્રષ્ટાચારીઓ અને પોતાની પાર્ટીના ભ્રષ્ટાચારીઓને ભેગા કરવા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ હું કામ કરું છું. ભ્રષ્ટાચારનો ખતમ કરી નાખીશ. ભ્રષ્ટાચારને છોડવામાં નહીં આવે. હજુ મારી ત્રીજી ટર્મ આવે, હજુ એમને ત્રીજી વખત વડાપ્રધાન બનવું છે. કોઈ પણ એક પણ ભ્રષ્ટાચારને છોડવામાં આવશે નહીં. તમે વિપક્ષના ભ્રષ્ટાચારીઓ તમારી પાર્ટીમાં સમાવી લો છો, એમના પછી કેસો બંધ થઈ જાય છે, એના પર કોઈ કાર્યવાહી થતી નથી. અને તમારી પાર્ટી જે જોઈન ના કરે, તમારી પાર્ટીમાં કોઈ જોડાય નહીં વિપક્ષના નેતાઓ, અને તમારા સરકાર ચલાવવાના કોઈ કાર્યની નિંદા કરે અથવા તમારી પાર્ટીમાં જોડાય નહીં, એને તમે PMLA ની કોર્ટમાં ED અને CBIથી જેલ ભેગા કરો છો. હવે PMLA કોર્ટનો કાયદો એવો છે કે એમાં તમને જમાનત મળે નહીં જ્યાં સુધી આરોપ સાબિત ના થાય ત્યાં સુધી જમાનત મળે નહીં. હવે આમાં જે આરોપી હોય એને સાબિત કરવાનું કે હું આરોપી નથી એવું. તો ભાઈ ED અને CBIની શું જરૂર છે? કોઈ આરોપી હોય તો એને આરોપ કર્યો છે, ED, CBI, ઇન્કમટેક્સ કે જે તે વિભાગે સાબિત કરવાનો હોય. હા, તો ED, CBI ગમે તેમ કરીને આરોપી પાસે સાબિત કરાવડાવે. આવા કાયદાથી વિપક્ષના કેટલા નેતાઓને જેલમાં મોકલી દે. જે સરકારના વિરુદ્ધમાં બોલે એને PMLAની કોર્ટમાં PMLAના કાયદા નીચે મોકલી દે. એમાં જમાનત મળે નહીં. કોઈ પણ પ્રૂફ ના હોય, કોઈ પણ આરોપ સાબિત થયો ના હોય, છતાં પણ એમાં જેલ ભોગવવી પડે. આવી કાર્યવાહીઓ કરે અને વિપક્ષના નેતાઓને જેલમાં ઘાલે. હવે અત્યાર સુધીના વડાપ્રધાનો નરેન્દ્ર મોદી, જે તે પાર્ટીએ
ચુનાવમાં જીતી અને સરકાર બનાવી હોય, જનતાએ ચૂંટી અને જનતાની પસંદગીથી જે તે રાજ્યમાં સરકાર બની હોય, તો એ જનતાએ ચૂંટેલી સરકારને પાડવી, કેટલીક પાર્ટીઓને તોડવી, બે ભાગલા પાડવા. જેવી રીતે મુંબઈમાં એનસીપી, શિવસેના એ પાર્ટીઓને તોડી, બિહારમાં પણ આરજેડી અને જેડીયુને તોડી, આવી રીતે પાર્ટીઓને તોડી અને એમની સાથે સામેલ થઈ અને સરકાર બનાવે. અને વિપક્ષના ભ્રષ્ટાચારી નેતાઓને સામ દામ દંડ ભેટ લોભ લાલચ આપી અને ભ્રષ્ટાચારી નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરે. આવી રીતે રાજ ચલાવાય નહીં. તમે લોકપ્રિય છો, વિશ્વગુરુ છો, તો આ બધું કરવાની ક્યાં જરૂર છે? તમે પ્રજાને ખૂબ જ લોકપ્રિય છો, દેશની જનતાને તમે પ્રિય છો, તમે દેશ માટે સારા કામો કર્યા છે, તમે કર્યું, તો પછી આ પ્રમાણે પાર્ટીઓ તોડવી, ભ્રષ્ટાચારી નેતાઓને તમારી પાર્ટીઓમાં સામેલ કરવા, પછી એમના કેસો બંધ કરી એમને સારા પદો આપવા, આ બધું કરવાની ક્યાં જરૂર છે? કોઈ પણ વડાપ્રધાન પોતાની પાર્ટીમાં ભ્રષ્ટાચારી નેતાઓને ભેગા કરે નહીં. ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરવાનું. વિપક્ષની પાર્ટીનો ભ્રષ્ટાચારી કોઈ પણ નેતા હોય કે પોતાની પાર્ટીનો ભ્રષ્ટાચારી કોઈ પણ નેતા હોય તો એને જેલ ભેગો કરવાનો. અને જે ભ્રષ્ટાચારી કરી અને જે મિલકત બનાવી હોય એ બધી જપ્ત કરવાની હોય. કોઈ પણ હોય દેશમાં, કોઈ પણ પાર્ટીનો નેતા હોય તો એ ભ્રષ્ટાચાર વિરુદ્ધનું કામ કહેવાય, કામ કર્યું કહેવાય. ભ્રષ્ટાચાર વિરુદ્ધ દેશના હિતને અને દેશની જનતાના હિતને ધ્યાનમાં લઈને ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરવું હોય તો એમાં ભેદભાવ રાખવાનો હોય નહીં. ચાહે વિપક્ષની પાર્ટીનો કોઈ પણ નેતા હોય કે તમારી બીજેપીની પાર્ટીનો કોઈ પણ નેતા હોય, દરેક ઉપર એમની સંપત્તિની જાંચ કરી એમના પર કાર્યવાહી કરવી જોઈએ અને જેલમાં મોકલવા જોઈએ અને સંપત્તિ જપ્ત કરવી જોઈએ. તો એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કહેવાય. ભ્રષ્ટાચાર ખાલી નેતાઓ જ કરે એવું નથી હોતું. ભ્રષ્ટાચાર તો દેશમાં ઘણી બધી જગ્યાઓ થઈ શકે અને લોકો કરે છે. કેટલાક સરકારી બાબુઓ મોટા મોટા હોદ્દાઓ પર હોય એ લોકો ઘણો પ્રકારનો ભ્રષ્ટાચાર કરે છે. પછી મોટા મોટા વેપારીઓ હોય, ઉદ્યોગપતિઓ હોય, મોટા મોટા વ્યવસાયકારો હોય, તો દેશની અંદર આ બધા ઉપર એમને સંપત્તિની જાંચ કરી અને ઇન્કમ ટેક્સ, ઈડી, સીબીઆઈને આ બધી જગ્યાએ કામે લગાવો તો ઘણું બધું કાળું ધન નીકળશે, ઘણા બધી ભ્રષ્ટાચાર નીકળશે. કેટલા બધા ટેક્સ ચોરી કરી હોય, બેનામી મિલકતો હોય, એ બધી ભ્રષ્ટાચારમાં બહાર નીકળશે.
દેશમાં દરેક ઉપર, દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરવું જોઈએ. રાજકારણમાં કોઈ પણ પાર્ટીનો કોઈ પણ નેતા હોય તો રાજકારણીઓ ઉપર, મોટા વેપારીઓ ઉપર, ઉદ્યોગપતિઓ ઉપર, એક ક્રિકેટર હોય, એક્ટર હોય, કોઈ પણ મોટા વિભાગો હોય, મોટા વ્યવસાયકારો હોય, તો દરેક જગ્યાએ સ્ટેટ વાઇઝ અથવા એરિયા વાઇઝ એનો સર્વે કરી ત્યાં ઇન્કમટેક્સ, ઈડી, સીબીઆઈને કામે લગાવવા જોઈએ. તો ઘણું બધું કાળું નાણું દેશમાંથી પણ નીકળે. તારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કર્યું કહેવાય. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં સીએમ હતા ત્યારે કેટલીક કોઓપરેટિવ બેન્કો બંધ કરાવડાવી, ખર્ચામાં મૂકી દીધી. હવે બેન્કો બંધ કરાવી એક બદલાના ભાવનાથી જ એમણે કોઓપરેટિવ બેન્કો બંધ કરાવી. એ કોઓપરેટિવ બેન્કોમાં જે બોર્ડ ઓફ ડિરેક્ટર હોય, જે કોઓપરેટિવ બેન્કનું સંચાલન કરતા હોય, જે ટ્રસ્ટ મંડળ હોય, બોર્ડ ઓફ ડિરેક્ટર હોય, એમાં ચેરમેન અને ડિરેક્ટરોની જે બોડી હોય એમાં કોંગ્રેસના સભ્યો હોય. એવી બેન્કોને, જે બેન્કોમાં ચેરમેન અને ડિરેક્ટર કોંગ્રેસના હોય, ડિરેક્ટરની બોડી અને ચેરમેન કોંગ્રેસના હોય, એવી બેન્કોને બંધ કરાવી, ખર્ચામાં લઈ ગયા. તો આમાં કોંગ્રેસનું કંઈ જવાનું નથી. કોંગ્રેસ કોઈ હેરાન થવાની નથી, આમાં પબ્લિક હેરાન થવાની છે. કોઈ પણ બેંક તમે બંધ કરો તો હજારો થાપણદારો નાની મોટી પોતાની બચત બેંકમાં મૂકી હોય, સેવિંગ, કરંટ, એફડી, આ બધા ખાતામાં પોતાની બચત હોય. એ બધી બચત બેંક ખર્ચામાં જાય, બેંક બંધ થાય એટલે મળે નહીં. હવે કોઈ પણ વ્યક્તિ હોય એની આખી જિંદગી કોઈ પણ ક્ષેત્રમાં એને કાઢી હોય, રિટાયર થયો હોય, અથવા એને બચત કરી અને રૂપિયા ભેગા કર્યા હોય, તો 5, 10 લાખ, 15 લાખ, 25 લાખ જે કંઈ એને એફડી તરીકે બેંકમાં મૂક્યા હોય, તો બેંક બંધ થાય, બેંક ખર્ચામાં જાય તો એને રૂપિયા મળે નહીં. સેવિંગમાં કે એમાં એની બચત પડી હોય તો એ રૂપિયા મળે નહીં. તો નાગરિક કંગાલ થઈ જાય. ખાલી કોઈ બેંકોનું કદાચ ઇન્સ્યોરન્સ હોય તો 25,000 લાખ રૂપિયા સુધી જ એને વળતર મળે. તમે ભલે 10 લાખ મૂક્યા હોય, 15 લાખ મૂક્યા હોય કે 25 લાખ મૂક્યા હોય, તો બેંક ખર્ચામાં જાય, બેંક બંધ થાય તો તમને 25,000 કે લાખ રૂપિયા સુધીની રકમ મળે, બીજી બધી રકમ ડૂબી જાય તમારી. તો આમાં કોંગ્રેસનું કાંઈ જવાનું
થાપણદારો અને ગ્રાહકોની બરબાદી થવાની. આ રીતે બદલાની ભાવનાથી મોદી કામ કરે છે. એમાં કોંગ્રેસનું કંઈ બગડતું નથી. કોંગ્રેસની પાર્ટીને કોઈ નુકસાન થતું નથી, જનતાને નુકસાન થાય છે. એટલે નરેન્દ્ર મોદી જે કોંગ્રેસની અને વિપક્ષની પાર્ટીઓને બદલાની ભાવનાથી જે કાર્યવાહી કરે છે એ લોકોને કોઈ ફેર પડે નહીં. બધા લાખો કરોડ રૂપિયા બનીને બેઠેલા બધા છે. ફેર પડે જનતાને. લાઈનમાં લગાડે અને રૂપિયા ડૂબાડે. કેટલી બેંકો બંધ થઈ, તેનો સ્ટાફ હોય એ બધો છૂટો કરવામાં આવ્યો. તો એ બેરોજગાર બન્યા. અને વડાપ્રધાન થયા પછી પણ કેટલીક બેંકોને બંધ કરી. આમાં ગ્રાહકોને અને ડિપોઝિટરોને નુકસાન થવાનું છે. બદલાની ભાવનાથી તમે કોંગ્રેસ કે કોઈ વિપક્ષની પાર્ટી પર કાર્યવાહી કરશો તો એમનું કંઈ થવાનું નથી. તો બધા જમાનત મળી છૂટી જવાના છે. કોઓપરેટિવ બેંકો તમે બંધ કરી ત્યારે તમે અમુક ડિરેક્ટરોને કે ચેરમેનોને જેલ ભેગા કર્યા, એ બધા જમાનત પર છૂટીને લહેર કરે. બરબાદી તો જનતાની જ થઈ છે. એમની થાપણો ડૂબી અને એમની બચત ડૂબી. કોઈ પણ ક્ષેત્ર હોય, ચાહે બેંક હોય કે નાનો મોટો કોઈ પણ ધંધો હોય, એને તમે ડાયરેક્ટ આ રીતે બંધ કરો તો પછી તમે જે ધિરાણ કર્યું હોય કે નાનો મોટો ધંધો એમાં તમે કંઈ ઉધાર આપ્યું હોય તો એ રૂપિયા પછી પાછા આવતા નથી. બંધ થયા પછી કોઈ પણ કાર્યક્ષેત્ર બંધ થયું પછી એ તમારા પૈસા પાછા આવે નહીં, ડૂબી જાય. તો જ્યાં સુધી ચાલુ હોય, બેંક ચાલુ હોય ત્યાં સુધી તમે જો કોઈ ધિરાણ કર્યું હોય એની રિકવરી કરવી જોઈએ. અને રિકવરી ના થાય તો એની પાસે જે મિલકત કે જે હોય એ જપ્ત કરવું જોઈએ. એ તો નાનો મોટો કોઈ પણ ધંધો હોય તો તમે ઉધાર આપ્યું હોય તો જ્યાં સુધી એ ઉધાર લેવાવાળો ગ્રાહક ઉધારના પૈસા જમા ના કરાવે ત્યાં સુધીનું થોડું થોડું ચાલુ રાખવું જોઈએ. અને ઉધાર લીધેલું રકમ જમા કરાવે છે. એ પ્રમાણે બેંકને જેને લોનો લીધી હોય, જેને ધિરાણ લીધું હોય તો એનું ધિરાણ પાછું મેળવવા માટે, રિકવરી કરવા માટે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. અને એનું ધિરાણ પાછું આવી જાય ત્યાં સુધી નાનું મોટું થોડું ધિરાણ આપી અને નાનું થોડું ધિરાણ આપી મોટું ધિરાણ ચેક કર્યું બધું પાછું લાવવું જોઈએ. એ પ્રમાણે જ્યાં સુધી બેંક ચાલુ હોય ત્યાં સુધી આવે. બેંક બંધ થયા પછી કોઈ ધિરાણ લીધું હોય એ પાછું આવે નહીં. ના આવે તો એની જે મિલકત હોય તો એ બધી જપ્ત કરવી જોઈએ. એને જેની સજા થવી જોઈએ એની પર કાર્યવાહી થવી જોઈએ તો જે ધિરાણ પાછું આવે. હવે એનપીએ ખાલી કોઓપરેટિવ બેંકોમાં જ એનપીએ છે. બધા સરકારી બેંકોમાં કેટલું બધું એનપીએ છે. કારણ કે સરકારની બેંકો એ બેંકો બંધ થવાની નથી. ગમે એટલું બેંકનું એનપીએ હોય, ગમે એટલું ધિરાણ ગેરકાયદેસર રીતે થયેલું હોય, એવા બધા મોટા મોટા ધિરાણો લેવાવાળી કેટલીક કંપનીઓ છે, કેટલા એવા લોકો છે. નીરવ મહેતા, વિજય માલ્યા, HDFLની કંપની, એવા ઘણા બધા મોટી મોટી રકમની લોનો લઈ અને વિદેશ ભાગી ગયા. એટલે સરકારી બેંકોમાં ઘણું બધું એનપીએ છે જે ડૂબે છે, જે પાછા આવે એવા નથી. હવે સરકાર
આવી મોટી કંપનીવાળા હોય, આવા લોકો જે હોય એવાને મોટું મોટું ધિરાણ શેના ઉપર આપે છે? અને મોટું ધિરાણ આપ્યું તો એમની મિલકત મોર્ગેજ કરી હોય તો એ મિલકતો વેચી અને ધિરાણ પાછું મેળવો, જેલમાં ધકેલો. હવે નીરવ મોદી PNB બેંકમાં 15,000 કરોડનું, HDFL 31,000 કરોડ, આટલી મોટી લોનો હાલે. આટલી મોટી લોનો આપી હોય અને આ ઉઠી જાય તો પછી તમે જે લોનો આપી જ હોય તો એમની સંપત્તિ મોર્ગેજ કરીએ છીએ ને, તો સંપત્તિ તો જે લોન આપી એના કરતાં વધારેની હોય, એ સંપત્તિ વેચીને વસૂલ કરાય ને. પણ કોઈ મોર્ગેજ તમે લીધું હોતું નથી અને ખાલી કાગળ ઉપર કંપનીઓ હોય, સેલ કંપનીઓ જ્યાં કોઈનું અસ્તિત્વ ના હોય એવી કંપનીઓ પર તમે ખોટું ધિરાણ કર્યું હોય અને સરકાર દ્વારા જ કરાવરાયું હોય, કારણ અમુક હિસ્સો પાછો સરકારને મળે ને ચૂંટણી લડવા માટે. એ હજારો કરોડો રૂપિયાનું સરકારી બેંકોમાં અનાધિ NPA વધે છે ખોટા ધિરાણના કારણે. તો એમના પર કોઈ કાર્યવાહી થતી નથી તો બધા વિદેશોમાં ભાગી ગયા. નીરવ મોદી, વિજય માલ્યા, આ બધા કેટલા બધા ભાગી ગયા. અને દેશની જનતાને નાની મોટી લોન લેવી હોય તો કેટલા ધક્કા ખરા, એકાદું કાગળિયું એકાદું ડોક્યુમેન્ટ ના હોય તો એ પણ એ ચલવે નહીં, લોન મળે નહીં. તો દેશના લોકોને નાનો મોટો ધંધો કરવા માટે, નાની મોટી કંપનીઓને, નાના મોટા કારખાનાઓને નાની લોનો આપો. $50,000 થી 5 લાખ સુધી, અમુક મોટી કંપનીઓ હોય તો 1 કરોડ સુધી, 5 કરોડ સુધી. નાના ધંધાઓ માટેને 50,000 લાખ સુધી. તો હજારો લાખો લોકોને નાના મોટા ધંધા કરશે તો દરેકને રોજી પણ મળશે અને તમારું ધિરાણ સલામત કહેવાશે. કે તમે હજારો લાખો લોકોને તમે લોનો આપી છે, નાની લોનો, 50,000 લાખ રૂપિયા નાના મોટા ધંધા કરવા માટે. અમુક નાની કંપનીઓને 5 લાખ, 1 કરોડ, 5 કરોડ આવી લોનો આપી હશે તો એ વસૂલ થવાની છે અને એ લોકો ઈમાનદારીથી ભરે પણ ખરા. નાની લોનોથી લોકોના નાના મોટા ધંધા મળે, રોજગારી મળે. હવે તમે એક જ વ્યક્તિને 15,000 કરોડ, 30,000 કરોડ રૂપિયા આપી દો, એ ઉઠી જાતિની પાસે શું લેવાનું? અને એમને જે મોર્ગેજ કરેલી હોય મિલકતો એ તો એટલી રૂપિયાની હોય નહીં. સેલ કંપની હોય કાગળ ઉપર, કોઈ જ્યાં એનું અસ્તિત્વ ના હોય એના પર તમે લોનો આપી હોય, કારણ કે એની પાસે પાછા અમુક ટકા તમારે લેવાના હોય ને ચુનાવમાં લડવા માટે, એટલે ખોટું ધિરાણ કરી અને આપ્યું હોય તો પછી તમે શું એની પાસેથી પાછું મેળવવાના? 15,000 કરોડનું તમે ધિરાણ કર્યું હોય, મોટી કંપનીવાળા 15,000 કરોડ, HDFL 31,000 કરોડમાં ઉઠી ગયો. તો આવા મોટા ધિરાણ કર્યા હોય તો ધિરાણ કરતી વખતે તમે એમની મિલકતો મોર્ગેજ કરી હોય તો મિલકતો મોર્ગેજ જે કર્યું હોય એ જે ધિરાણ કરતાં એનું મૂલ્ય વધારે હોવું જોઈએ હોય. તો તમે 31,000 કરોડ જે લોન આપી તો એ 40-50 કરોડ, 40-50,000 કરોડનું મિલકત મોર્ગેજ તમારી પાસે હોવી જોઈએ. તો એ બધી વેચી મારો, પૈસા વસૂલ થઈ જશે. પણ તમે એવી મિલકતો કોઈ લઈ અને મોર્ગેજ કર્યું હોતું નથી. અને સેલ કંપનીઓ
કે જેનું અસ્તિત્વ ના હોય, કાગળ ઉપર હોય એવી કંપનીઓ પર તમે ધિરાણ આપ્યું હોય તો પછી ક્યાંથી પાછા આવવાના છે? તો દેશની જનતાને નાના મોટા વેપાર કરવા માટે, નાની મોટી કંપની ઊભી કરવા માટે, નાના મોટા કારખાના ઊભા કરવા માટે નાની નાની લોનો આપો તો હજારો લાખો લોકોને રોજગારી મળશે અને તમારા પૈસા, બેંકના ધિરાણના પૈસા પણ સલામત રહેશે. એમાં કદાચ 2, 5, 25 જણા કદાચ ના ભરી શકે સંજોગો વસાત, પણ તો આ નાના લોકો ઈમાનદારીથી પૈસા ભરે અને પૈસા પાછા આવે બેંકને. પોતાના હિત માટે, પોતાની પાર્ટીઓ ચલાવવા માટે ખોટા ધિરાણ કરી અને બેંકોને ઉખાડવાના ધંધા ના કરશો. કોઈ પણ સરકાર હોય, તમે થોડા ચંદા લેવા માટે, એની પાસેથી કમિશન લેવા માટે ખોટા ધિરાણો કરી, મોટા મોટા ખોટા ધિરાણો કરાવરાય બેંકો પાસેથી અને બેંકોને ઉઠાડવાના ધંધા કરશો નહીં. આમ દેશનો વિકાસ ના થાય. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે 2014થી દેશમાં એમને શાસન સંભાળ્યું. દેશની જનતાએ ખૂબ જ વોટો આપી એમને બહુમત આપ્યું અને બહુમતની સરકાર બનાવડાવી. હવે નરેન્દ્ર મોદી 2014માં આવ્યા, તેમને 2014થી 2019 સુધીના 5 વર્ષ એ નોટબંધી અને જીએસટી આ માટે એમને કામો કર્યા. નોટબંધીમાં અને જીએસટીથી પબ્લિક એટલી ત્રસ્ત થઈ ગઈ નોટબંધીમાં કાળું નાણું પાછું લાવવા માટે એમને નોટબંધી કરી હતી. કાળું નાણું કંઈ પાછું આવ્યું નથી. જે એ સમયે કાળું નાણું હતું એ પણ વ્હાઇટ થઈ ગયું. અને જીએસટીમાં દેશને ટેક્સની આવક વધે એટલે જીએસટીમાં ટેક્સના દરો ઊંચા કરી દીધા. નાના નાના ધંધાઓ પાડી ભાંગ્યા અને દરેક વસ્તુઓમાં ટેક્સ નાખવાથી ભાવ વધી ગયા અને દેશની જનતા મોંઘવારી સહન કરી રહી છે. જીએસટીમાં દરેક વસ્તુમાં ખૂબ ટેક્સ વધારે. પછી વારંવાર કહે છે જીએસટીનું કલેક્શન આટલું થયું. જીએસટીનું કલેક્શનમાં વધે જ ને. તમે એકે વસ્તુમાં ટેક્સ છોડ્યો નથી. જે ગરીબ જનતા છાશ, દૂધ, દહીં, આટા આવી વસ્તુમાં તમે જીએસટી નાખી દીધી. ગરીબ જનતાને છોડી નથી. તો જીએસટીની આવક વધવાની જ છે ને. તમે ટેક્સ વધાર્યા હોય આડેધડ, નાના ધંધાઓ પણ પડી ભાંગે. મોંઘવારી વધે એટલે લોકોની ખરીદવાની ક્ષમતા ઘટી જાય. એટલે 5 વર્ષ તો તમે લોકોના નોટબંધીમાં અને જીએસટીમાં હેરાન કર્યા છે. મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર. મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર તમારા રાજ્યમાં 10 વર્ષના રાજ્યમાં વધ્યું છે, ઘટ્યું નથી અને ઘટે એવું લાગતું જ નથી. પછી 2019માં તમે 5 વર્ષમાં દેશની જનતા માટે કોઈ સારા કામ કર્યા નથી તો 2019માં તમે કેવી રીતે આવી શકો?
2019માં એક ખૂબ દુઃખદાયક ઘટના બની. એ પણ સરકારની બેદરકારી. પુલવામાની ઘટના બની. હવે ઇનપુટ હતું કે આતંકવાદીઓ અહીંથી સેનાની ગાડીઓ નીકળવાની છે, ભારી માત્રામાં અને વધારે સૈનિકો સાથે. અને જ્યારે સૈન્યની ગાડીઓ નીકળે, એનો મોટો કાફલો નીકળે, ત્યારે આતંકવાદીઓનો હુમલો થઈ શકે એવી તમારી પાસે ઇનપુટ હતું. અને એ વખતે સત્યપાલ મલિક ગવર્નર હતા. એમને ગૃહ ખાતા પાસે 5 જહાજ માંગ્યા, હવાઈ જહાજ, કે આટલું મોટું સેનાનો કાફલો, આટલી મોટી ગાડીઓ, આટલી બધી ગાડીઓ રોડ પર નીકળે એના કરતાં હવા જહાજથી જાય તો સલામત જઈ શકે જે તે જગ્યાએ. તો એ વખતે ગૃહ ખાતામાંથી 5 હવાઈ જહાજો મળ્યા નહીં. અને આર્મીની ગાડીઓને સૈનિકોની સાથે રોડ પરથી પસાર થવું પડ્યું. હવે જે તે રોડ પરથી આર્મીની ગાડીઓ નીકળવાની હોય આટલા મોટા જથ્થામાં, આટલા મોટા કાફલામાં, તો એ રોડનું સેનિટાઇઝ થવું જોઈએ. એની બરાબર તપાસ થવી જોઈએ, ચેકિંગ થવું જોઈએ. હવે જે રોડથી ગાડી નીકળવાની હોય, મેઇન રોડ, હવે એને આજુબાજુના જે રસ્તાઓ જોઈન્ટ થતા હોય એ બંધ કરવા જોઈએ. આ બધી તકેદારી રાખવી જોઈએ. આ તકેદારી રાખી હોત તે પુલવામાની ઘટના બને નહીં, અને આપણા જે 40 જવાનો શહીદ થયા એ જવાનો શહીદ થાત નહીં. આપણા દેશના જવાનો દુશ્મનો સાથે લડી દેશ માટે શહીદ થયા હોય તો એમના પરિવારને પણ ગર્વ થાય કે દેશ માટે લડતા મારો પુત્ર કે મારો પતિ દેશ માટે શહીદ થયો છે, એવું પરિવારને પણ ગર્વ થાય કે મારો દીકરો, મારો પતિ, મારો પુત્ર દેશ માટે શહીદ થયો એવો ગર્વ થાય. પણ દુશ્મન સાથે લડ્યા વગર આપણો એક જવાન 10 દુશ્મનોને ભારે પડે એવા જવાનની આ પ્રમાણે મોત થાય અને શહીદ થાય એ દેશને કોઈ પણ સંજોગોમાં પોસાય નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અને હવે તો બીજા કેટલાક નેતાઓ હેલિકોપ્ટરના વિમાન સિવાય ફરતા નથી. ગાડીઓમાં ફરવાનું બંધ જ કરી દીધું છે. ગમે ત્યાં જવાનું હેલિકોપ્ટર અને વિમાન. તો દેશની આ સુરક્ષા કરવાવાળા જવાનો માટે 5 જહાજ આપ્યા હોત તો 40 જવાનો શહીદ થાત નહીં.
અને એમના 40 જવાનોનો પરિવાર એમને દુઃખ સહન કરવાનો વારો આવત નહીં. એ તો જે તે પરિવારમાં જે તેનું સ્વજન ગુમાવ્યું હોય, ચાહે આર્મીમાં હોય કે ચાહે કોઈ પણ પરિવારમાં હોય, જેને પોતાનું સ્વજન ગુમાવ્યું હોય એને જ ખબર પડે કે એમની પરિસ્થિતિ કેવી થાય છે. એટલે એ વખતે આ પુલવામાના હુમલાના લીધે અને પુલવામા હુમલો થયો એમાં બેદરકારી દાખવી હોય એવા કોઈ પણ અધિકારી કે એમાં કોઈ પણની સંડોવણી હોય એનું હજુ સુધી કંઈ બહાર આવ્યું નથી. આવું કંઈ પણ થાય એટલે સીટ બેહાડશે ને આમ કરશે ને તેમ કરશે પણ પછી કશું બહાર આવતું નથી. તો પુલવામાના હુમલામાં જે તે બેદરકાર હોય, જે તે અધિકારી હોય કે કોઈ પણ મોટા ચમરબંધી હોય, ગુનો કરવાવાળો, તો એના હજુ સુધી એના પર કોઈ કાર્યવાહી થઈ હોય તો હજુ સુધી કંઈ બહાર આવ્યું નથી. એને સજા થઈ હોય એવા અધિકારીઓને કે એમાં જે કોઈ સામેલ હોય આ કૃત્ય કરાવવામાં એમને હજુ સુધી કોઈ સજાઓ થઈ હોય હજુ કંઈ બહાર આવ્યું નથી. તો આ બહાર આવશે ને તો આ કોને કરાવ્યું, કેવી રીતે થયું, જવાનો કેવી રીતે સહી થયા એ કેવી રીતે ખબર પડશે. દેશના વિપક્ષના નેતાઓને અને દેશની જનતાને ભારતની આર્મી ઉપર, ભારતના જવાનો પર અતૂટ વિશ્વાસ છે. તમારા ઉપર, રાજકારણીઓ પર, રાજકારણી નેતાઓ પર વિશ્વાસ નથી. તમે તો દરેક સંસ્થાઓ, સંવૈધાનિક સંસ્થાઓ પાસે બધું કામ કરાવો છો, તો આર્મીના મોટા અધિકારીઓ પાસે ગમે તે કામ કરાવી શકો, ગમે તે એમની પાસે બોલાવી શકો. અને પછી કોઈ વિપક્ષના નેતા તમે એર સ્ટ્રાઇક કરી એનું વિપક્ષના નેતાઓએ તમારી પાસે પ્રૂફ માંગ્યું, તમે ત્યાં એર સ્ટ્રાઇક કરી, એમાં કેટલાક આતંકવાદીઓ મર્યા, પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી, પુલવામાનો હુમલો થયો, પછી થોડા સમય પછી એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં, તો વિપક્ષના કેટલાક નેતાઓ તમને પાસે એનો પુરાવો માંગ્યો કે ભાઈ તમે એર સ્ટ્રાઇક કરી છે, તો એનો પુરાવો. દેશના જવાનો પર, દેશની આર્મી ઉપર વિપક્ષના કોઈપણ નેતાને કે દેશની કોઈપણ જનતાને અવિશ્વાસ નથી. દેશની આર્મી અને દેશના જવાનો પર